જાંબુસર નગરપાલિકાના પાસે એહલે હદીસ મસ્જિદ પાસે વરસાદી કાંસમાં મહિલા ખાબકી। જાંબુસરમાં આજરોજ બપોરે આશરે 12 વાગ્યાના અરસામાં વરસાદ વરસવાનું શરૂ થયું હતું તો ત્યાં એહલે હદીસ મસ્જિદ પાસે આવેલ વરસાદી કાંસમાં પાણીનો નિકાલ નહીં થવાથી પાણી રોડ પર ભરાયા હતા। આ વરસાદી કાંસમાં પાણીનો નિકાલ નહીં થતો હોવાથી આ બાબતે વિરોધ પક્ષના નેતા સાકિરભાઈ મલિક દ્વારા નગરપાલિકાના સીઈઓ સહિત ઉપરી અધિકારીઓને પણ જાણ કરવામાં આવી હતી અને વખતો વખત રજૂઆત કરવા છતાંય આ વરસાદી કાંસની સમસ્યાનો ઉકેલ આવતો નથી અને વારંવાર રાહદારીઓ આ કાંસમાં પડવાના બનાવો બનતા હોય છે। ત્યારે આજરોજ પણ બપોરે 12 વાગ્યાના અરસામાં એક મહિલા આ કાંસમાં ખાબકી હતી, જેને આજુબાજુના દુકાનદારો અને રાહદારીઓની મદદથી ઊભી કરવામાં આવી હતી। વહેલી તકે આ વરસાદી કાંસમાં પાણીના નિકાલની સમસ્યા હલ થાય તેમ જનતા ઈચ્છી રહી છે। રિપોર્ટર કેતન મહેતા, ભરૂચ।